સુરતમાં ઈદે મિલાદુન્નબીનું જુલુસ અને ગણપતિનું વિસર્જનને લઈને ભાગલા ખાતે રિહર્સલ બાદ પોલીસ કમિશનરે સુરક્ષા વ્યવસ્થાનો જાપ લીધો હતો. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાને કારણે ફાટી નીકળેલી હિંસા બાદ સોમવારે યોજાનાર ઈદે મિલાદુન્નબીના જુલુસ અને મંગળવારે યોજાનાર ગણપતિ વિસર્જનને લઈને પોલીસ વધુ તકેદારી રાખી રહી છે. આ માટે આ વખતે શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રવિવારે બપોરે શહેરની મધ્યમાં આવેલા ભાગલ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોને તૈનાત કરીને સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. રેપિડ એક્શન ફોર્સ અને રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોએ સ્થાનિક પોલીસ કર્મચારીઓ સાથે બહારથી બોલાવીને વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી. સમગ્ર સુરત શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. सलाबतपुरा का